સાંત્વન એટલે જીવનની નવી દિશા તરફ સ્વબળે પાપા પગલી ભરતું અવ્યક્ત મુક્ત રીતે પોતાની ખુશીઓને એ જે અરસપરસ વેચી અને પોતાની શરીરની વેદનાથી બેખબર, પોતાની એ વેદનાથી બેખબર અને પ્રેમ અને કરુણાની ઝંખના રાખતું આજે 45 થી વધુ દીકરીઓને આ સંસ્થા સાચવતું અને નિઃશુલ્ક એવું નિવાસી ઘર એટલે સાંત્વન. કારણ કોઈ મને સહારો આપે, કોઈ મને આશ્વાસન આપે, એવી રીતે મને કોઈ સાંત્વન આપે, એવું સરસ મજાનું નામ એટલે સાંત્વન. જેમાં સાંકલન આ સાંત્વન છે એની જો હું વ્યાખ્યા કરું, કારણ ક્યારેક જીવનમાં ક્યારેક બિન સ્વાર્થભરી સેવા કરવાનો એક અનુભવ એ જો મળે તો ખબર પડે. કોઈ એમ કે હું વસ્તુ ભૂલી ગયો છું અને આ જગ્યાએ હું ઊભો છું, અને ત્યારે તમે દોડીને જાજો, કોઈ લેવા દેવા નથી. અને આવી રીતે બિનસ્વાર્થ સેવા એ સત્યનો તમને પરિચય કરાવે. તમે જ્યારે કોઈ કાર્ય તમને સોંપવામાં આવે તો એમાં સત્ય કેટલું છે એ બિનસ્વાર્થ હોય ત્યારે ખબર પડે. કોઈના જીવનમાં નવું પ્રકાશ તમે લાવી શકતા હોય, તમે કોઈના જીવનમાં નવો પ્રકાશ લાવી શકતા હોય તો એ જીવનનું સર્વોત્તમ અને ઉત્તમ કાર્ય છે. આવી રીતે કામ એ ફક્ત ફરજ નથી, કામ એ ફક્ત ફરજ નથી, તે એક ઉત્તમ સેવા યજ્ઞ બની જાય. તમે જે કામ કરો એની અંદર આ પ્રકારનો જો બિનસ્વાર્થભરી સત્યતાનો અને સેવાનો એમાં ગુણ સમાયેલો હોય તો એ તમારી ઉત્તમ સેવા યજ્ઞ બની જાય. દયાથી આપણે બીજાની સમસ્યાઓ હોય એને સરળ પણ બનાવી શકીએ, અને સહાનુભૂતિ અને મમતા જ આપણા કાર્યની મૂડી બની જતી હોય છે. દરેક દર્દી છે એ તમારી દયાળુ નજર માટે રાહ જોવે છે. આ જે બાળકો છે એ તમારી સામે જે જુએ છે ને, તો એની અંદર પણ દયા જરે છે, એની અંદર પણ મમતા જરે છે. તો વિચાર કરો કે આ જે બાળકો છે, આ જે દીકરીઓ છે, એને કેટલી સરસ રીતે તૈયાર કરી છે. તમારી સામે એ દ્રષ્ટિ કરે ત્યારે આપણને પણ એમ થાય કે લાવ જરા હું પણ હસી લઉં. આટલું સરસ ભગીરથ કાર્ય કહી શકાય કે આ દીકરીઓને એને સાચવીને રાખવી. કારણ અંતરિયાળ છે, આપ જુઓ છો રોડ પર, અને એ પણ નિર્જન જગ્યાએ, અને એની રખેવાળી પણ બે દીકરીઓ કરતી હોય, નીલમબેન અને રેખાબેન. સમય થોડો મળ્યો છે, પ્રસંગની હું શરૂઆત કરું એ પહેલા થોડીક મારે નીલમબેન વિશે વાત કરવી છે. આપણે ચોક્કસ રીતે નીલમબેન વિશે જાણવાનો પ્રયત્ન કરશું. નીલમબેન વિશેની હું વાત કરીશ તો નીલમબેન પરમાર, એનો જન્મ છે એ 15/8/86 રોજ સામાન્ય પરિવારમાં થયો છે, અને 8 મહિનાની બાળ અવસ્થામાં આ બેનને 8 મહિનાની બાળ અવસ્થામાં એને તાવ આવવાથી બંને પગમાં પોલિયો થયો છે. આગળ વાંચીએ તો ખ્યાલ આવશે કે 1.5 વર્ષની ઉંમર હતી, 1.5 વર્ષની ઉંમર હતી, અને એમના દાદીને લાગ્યું, સાંભળવા જેવી સરસ મજાની વાત છે, કારણ મારવાવાળા કરતાં જીવાડવાવાળો બહુ મોટો છે, મારવાવાળા કરતાં જીવાડવાવાળો બહુ મોટો છે, અને રામ રાખે એને કોણ ચાખે, એવી વાત મારે કરવી છે. 1.5 વર્ષની ઉંમર, અને દાદીમાને લાગ્યું, એમના દાદીમાને લાગ્યું કે મારી દીકરીનું મૃત્યુ થયું છે. વાત છે નીલમબેનની, અને મમ્મીને સાથે લઈ, એમના માતુશ્રીને સાથે લઈ
અને દફનાવવા માટે સ્મશાનમાં પણ ગયા છે. મોં ઉપર ધૂળ વાળવાની બાકી હતી, ત્યાં તો શરીર એનું હતું એ કબરની અંદર એને કરવટ બદલી છે. અને ત્યાં બધાને આશ્ચર્ય થયું અને તરત જ આ દીકરીને ત્યાંથી બહાર કાઢી છે ખાડામાંથી. એક વખત પાણીના ટાંકામાં પડી ગયા છે, એક વખત એસટી એના ઉપર ફરી વળી હતી, તો ક્યારેક પાણીમાં પણ તણાણા છે. આ રીતે જીવનની જે આપત્તિઓ હતી, મૃત્યુ સુધી લઈ જનારી, એમાંથી આ વ્યક્તિ બચી છે. આમ દરેક વખતે જેને રામ રાખે એને કોણ ચાખે, એ ઉક્તિને સાર્થક કરી અને એને ખરેખર પાછું જીવન મળ્યું. હવે વાત કરીએ એની બાળપણની. સહપાઠીઓની નોટ એને ઉતારી અને રૂપિયા ભેગા કર્યા છે, અને પાણીની બોટલ એમાંથી લીધી છે. પાડોશીને ત્યાં વાસણ માંજવાનું પણ એને કામ કર્યું છે, અને કપડાં ધોવાના એને 2 રૂપિયા મળતા, આવું કામ પણ એને કર્યું છે. વાત છે નીલમબેનની. મારા પુસ્તકો, ડાયરી, પેન આ મારા સાચા મિત્ર બન્યા, જેની સાથે તેઓને સંગત થઈ ગઈ છે. કારણ જીવનમાં જેને પુસ્તક અને પ્રેમ, પુસ્તક અને પેન એની સાથે સંગત થાય, એનું જીવન બદલી શકે. કોલેજ કાળમાં 20-25 વર્ષના 20-25 જે બાળકો હતા, એમને ટ્યુશન કરાવતા પોતે બીકોમ થયા છે. ત્યાર પછી એણે PGDCA સુધીનો અભ્યાસ કર્યો. ત્યાર પછી એણે ઉદયપુર નારાયણ સેવા સંસ્થામાં પગનું ઓપરેશન કરાવવાનું મનોમન નક્કી કર્યું, અને કુલ સાંભળજો, એના શરીરની અંદર કુલ 18 જેટલા ઓપરેશન થયા છે. સાથે પેટમાં 15 mm ની પથરી પણ હતી. આમ 2009 થી 2015 સુધી એના શરીરની અંદર કુલ 21 જેટલા ઓપરેશનોમાંથી આ વ્યક્તિ પાર ઉતરી છે. આ મને ને તમને શીખવાડે છે કે મારનારા કરતા જીવાડનારો મોટો છે. અને આમ એના જીવનનો જે મંત્ર હતો એ હતો આરામ હરામ હૈ. છેલ્લે 2018માં 20 બાળા સાથે એણે બેંકની લોન, દાન, મૂડી આ 3 પાસાને એક કરી અને માખિયાળા એણે નવું ઘર દિવ્યાંગ દીકરીઓ માટે ખરીદ્યું છે. 2020માં આપ જુઓ છો તે સુરતના જે દાતા ગોટી પરિવાર એણે નવું ભવન એને બનાવી આપ્યું, અને છેલ્લે એના જીવનનો જે સંકલ્પ છે કે 18 વર્ષની ઉંમર સુધી તો મેં આકાશમાં મારા સ્વપ્નાઓના તારા ટીંગાડી દીધા હતા. આજે મને ને તમને જ્યારે જે આંગણામાં આમંત્રિત કર્યા છે એવા બેન શ્રી નીલમબેન પરમાર પણ સ્ટેજ પર પોતાનું આસન ગ્રહણ કરે. ખરેખર આ જોવાની ઘડી પણ એવી છે કે આવું ચિત્ર, આવું દ્રશ્ય આપણને ન મળે. કારણ હમણાં જ મેં એમની જે સ્ટોરી કીધી હતી, એની લાઈફની સ્ટોરી જે ખરેખર હૃદયદ્રાવક હતી. આપ જુઓ, જીવનને કઈ રીતે કંડારી શકાય. એક અદનો માનવ શું ન કરી શકે એનું તાદસ ચિત્ર, તાદસ હકીકત એટલે નીલમબેન. એટલે હવે ગરમીનું એટલું બધું પ્રમાણ હતું કે ખુલ્લામાં બેસવું થોડુંક અઘરું લાગે એવું હતું, પણ હવે એવું લાગશે કે ભલે ખુલ્લામાં બેઠો. ઠંડક હવે થવાની છે, તો ગણપતિને આપણે બેસાડીએ.
અત્રે મેં લગભગ દરેકને ન્યાય મળે એ પ્રકારે થોડુંક લાંબુ લચક લાગ્યું. એમાં નામ તો મને મારું જ ગમ્યું, નામ તો મને મારું જ ગમ્યું, પણ હતું ખૂબ સારું. એ લિસ્ટ એની અંદર દરેકના નામ લેવાનો જે પ્રયત્ન કર્યો છે એમાં જેતપુર, ધોરાજી, ગોંડલ, ધંધુસર, જુનાગઢ, માખિયાડા, નામે અનામી ગામ અને નામના જે અહીંયા સેવક તરીકે હું ને તમે અહીંયા શું કરવા આવ્યા છીએ? સેવક તરીકે. આજે આ કાર્યની અંદર જે પોતાની સેવા પણ આપી રહ્યા છે એવા તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમા પ્રભુ નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા સર્વ કાર્યેષુ સર્વદા. દીપ પ્રાગટ્યની આપણે તૈયારી કરીએ, કારણ ખુલ્લામાં દીપ પ્રગટાવવો એ પણ થોડું અઘરું તો લાગશે, પણ ચોક્કસ કરશું. કારણ ન કરવું કરી શકાય, ન થઈ શકે, આ તારાથી ન થાય, તારાથી ન કરાય, એવું જ્યારે આપણે એ દીકરીને કહેતા હોઈએ, એવું સરસ ભગીરથ કાર્ય આ બહેનો જ્યારે કરતા હોય ત્યારે આપણે દીપ પ્રાગટ્ય કરવા તરફ આગળ વધશું. એને આવકારીએ છીએ, કારણ દીપ પ્રાગટ્ય એટલે મારા ને તમારા શુભ કાર્યની અંદર ભગવાનને સાથે રાખીને, ભગવાનને સાથે બેસાડીને, એને આગળ રાખીને આપણે જે કાર્ય કરતા હોઈએ, આ દીપ પ્રાગટ્ય ત્યારે થઈ રહ્યું હોય ત્યારે એને ચોક્કસ પ્રકારે આપણે તાળીઓના નાદથી વધાવીએ, કારણ હવે ભગવાનનું અહીંયા સ્થાપન થયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ જેણે એને નવા પગ અર્પણ કર્યા છે અને એ પણ આજે કૃત્રિમ રીતે બની ગયા છે આજની ટેકનોલોજીને ધ્યાનમાં, ત્યારે હવે આપણે આવું સરસ કાર્ય જ્યારે થઈ રહ્યું છે ત્યારે નીલમબેન પરમાર એ મને તમને કંઈક કહેવા માંગે છે. કારણ આ સંસ્થાના મુખ્ય ધરોહર છે અને એના સાથીદાર તરીકે આ બે બહેનોને મેં ખૂબ વાંચ્યા છે. કારણ એના વિશે વાત કરવી હોય તો સાંભળ્યા પછી એને મેં વાંચ્યા છે અને પછી એને મેં ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. એ બેનની અંદર બંને વચ્ચે જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે એ ખરેખર બિરદાવવાને પાત્ર છે. આવી બે દીકરીઓ, બે બહેનો, એમાં નીલમબેન પરમાર જે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળના પોતે પ્રમુખ તરીકે છે, એ આપણને બે શબ્દો કહેશે. શ્રી નીલમબેન પરમાર. લગભગ ચંપકભાઈ બધું કહી દીધું છે. મારે ફક્ત આપ સૌનું અભિવાદન કરવું છે કે આપણા આ એક એવા પ્રયત્ન કરવા જઈ રહ્યા હતા માખિયાળાની અંદર. વડાલની અંદર સંસ્થા જ્યારે હતી ત્યારે આવો જ કેમ્પ એક ખૂબ વધુ સફળ બની રહ્યો હતો અને ત્યારે વધુમાં વધુ દિવ્યાંગ ભાઈ બહેનોને આપણે આર્ટિફિશિયલ પગનું વિતરણ કર્યું હતું. ત્યાર પછી સંસ્થા 2018માં માખિયાળામાં આવી અને માખિયાળાના વડીલો અહીં હાજર છે
એમના આશીર્વાદથી આ સંસ્થા 6 વર્ષમાં ખૂબ ફૂલી ફાલી છે. બધાનો ખૂબ આભાર માનીએ છીએ અમે. અને આપની દરેક પ્રકારની સેવા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ એ હાજરી પુરાવે છે. આટલા સંકુલની અંદર દરેક ઈંટમાં આપ સૌ વડીલોનું એમાં ટીપું ટીપું યોગદાન બોલે છે. બસ આનાથી વિશેષ કંઈ નહીં કહું. અને સંજયભાઈને જોયા, કિરીટભાઈ સંઘવીને જોયા, આપણા બધા ડાયસ ઉપર બેઠા છે, અમીશીબેન છે, પછી વિજયાબા છે, ઉપલેટાનું ગ્રુપ, ગોંડલનું ગ્રુપ અને ઘણા એવા નામી અનામી વ્યક્તિઓ. અહીંયા માખિયાળાની અંદર પગ મૂક્યો હતો ત્યારે બાપા ગજેરા એ રોડ ઉપરથી જે રીતે ચાલ્યા આવતા હતા અને આ આખું ખાડામાં હતું બધી જમીનને, ફક્ત આપણે સામેનું એક બિલ્ડિંગ લીધું હતું અને અમે ત્યારે 3 વ્યક્તિ બેઠા હતા, રેખાબેન, હું અને બાપા. ત્યાર પછી ધીરે ધીરે માખિયાળાના તમામ એવા વડીલો જે સેવાભાવી છે, જે આ સંસ્થા પ્રત્યે, આપણી દીકરીઓ પ્રત્યે અહોભાવ ધરાવે છે, એવા તમામ લોકો અહીં આવતા ગયા અને એમનો આશીર્વાદ આપતા ગયા. છેલ્લે સંજયભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને ઘણું મોટું યોગદાન ખાલી એક અમારા નાનકડા એવા પ્રયત્નથી કે ખાલી એક પત્ર મોકલ્યો હતો. અમે પંચાયતે પણ અમને એટલી બધી મદદ કરી અને સંજયભાઈને બી કીધું કે એક પુલની જરૂર છે. પછી અમારે નહોતું કહેવું પડ્યું, તરત કામ ચાલુ થઈ ગયું હતું. એટલે આટલી ખરેખર આ સંસ્થાને ખૂબ મદદ કરવાવાળા લોકો, અમારે કોઈ દી ક્યારેય કોઈની સિફારિશ નથી કરવી પડી. અમે સીધું જ બંને બહેનોએ સીધી જ વાત સીધી રીતે પહોંચાડી છે. જે વસ્તુની જે જરૂરિયાત સાંત્વન સંસ્થાને છે, ભગવાન અને આપણા વચ્ચે આપણે ક્યારેય કોઈ મધ્યસ્થીને મૂકીએ. આપણે પપ્પા પાસે ચોકલેટ લેવી હોય તો આપણે શું પપ્પાને તરત જ કહીએ ને કે પપ્પા મને ચોકલેટ જોઈએ છે. બસ આ સેવા માટે અમે બંને બહેનો જે પ્રયત્ન કરી રહ્યા છીએ, હજુ કંઈ નથી કર્યું. અમે ખાલી નાનકડું એવો પ્રયત્નથી આ સંસ્થાને આગળ ધપાવી રહ્યા છીએ 13 વર્ષથી. એટલે એવું જ ખાલી સીધી વાત જઈને સંજયભાઈને કહી દીધી કે આવી રીતે જરૂરિયાત છે. પંચાયતમાં બી અમે સીધી વાત કહી દીધી કે આવી રીતે જરૂરિયાત છે, ચાલો બેન થઈ જશે. તો આવું તો ઘણું બધું છે, પરંતુ વધુ સમય નહીં લઉં અને આટલું કહી અને હું વિનવીશ. આભાર. કારણ જે કરે છે ને એને કંઈ કહેવાનું જરૂર હોતી નથી. જે કંઈ કરે છે એ મારી ને તમારી નજર સમક્ષ છે. એટલે એને દૂધમાં ઘણું સાકર ઠાલવી અને મને તમને ઘોડીને પાઈ દે એવી ભાષામાં, ગાગરમાં સાગર થોડામાં જાજુ, એને ઘણું સરસ વાત કરી. હવે આપણે પ્રસંગને સમય પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરશું. ખરેખર અદકેરું એવું હોય કે ભોળાના ભગવાન હોય. ભોળો ખુદ ભગવાન છે, ભોળો ખુદ ભગવાન છે અને આ તો ભોળા છે. એવા બાળકોના રૂપમાં દીકરીઓ જ્યારે તમારી નજર સમક્ષ બેઠી હોય અને એ દીકરીઓ અદકેરું જ્યારે સન્માન કરવા માટે અધીરા આ તરફ જોતા હોય કે આજે આ લોકો શેના માટે ભેગા થયા, એને જાજી ખબર પણ નહીં હોય, તો આ દીકરીઓને સાથે રાખી અને રેખાબેન આજના આમંત્રિત મુખ્ય જે મહેમાનો છે એમનું સન્માન કરવા જઈ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, એમનું તે થઈ રહ્યું છે કે સન્માન લેનાર અને સન્માન આપનાર પણ હરખની હેલી હોય એ પ્રકારે સંજયભાઈએ સન્માન સ્વીકાર કર્યો છે. ત્યાર પછી ડેપ્યુટી કલેક્ટર શ્રીનું પણ નીલમબેન અને રેખાબેન બંને બહેનો એમનું સન્માન કરવા આવશે. નીલમબેન પણ, ત્યાર પછી કેબી સંઘવી સાહેબ એમનું પણ સન્માન આ દીકરીઓને સાથે રાખી અને રેખાબેન
એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. આપણે ચોક્કસ પ્રકારે તાળીઓના નાદથી વધાવશું. આનંદ ઈ થશે કે આવા પ્રસંગની અંદર હું રાજી છું. જુનાગઢથી પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા અત્રે પધાર્યા છે. એ પણ એમનું સ્થાન ગ્રહણ કરશે. ત્યાર પછી વિજયાબેન લોઢિયા એ પણ અત્રે ઉપસ્થિત હોય. આ વિકલાંગ દીકરીઓના એક પ્રતિનિધિ તરીકે લાડલી દીકરી એ જ્યારે સન્માન માટે અધીરી હતી અને હવે મુખ્ય કર્તા ડૉક્ટર રવિભાઈ વાટલિયા એમનું પણ રેખાબેન સન્માન કરશે. આપ જેને નિહાળી રહ્યા છો, નાનો પણ નાગનું બચ્ચું છું એમ કહેવા માંગે છે એ રવિ. કારણ એ સૂર્યની સામે કોઈ નજર ન માંડી શકે એવું ભગીરથ કાર્ય કરનાર એ વ્યક્તિ. એટલે અહીંયા જે પગ જે બનાવવામાં આવ્યા છે એના મુખ્ય કર્તા હું ન ભૂલતો હોય તો રવિભાઈ વાટલિયા છે. ખૂબ ખૂબ અભિનંદન. અને એવા જ આદરણીય શ્રી ગિરીશભાઈ કોટેચા એ પણ અત્રે ઉપસ્થિત હોય અને એનું સન્માન આ સંસ્થાના આદ્ય સ્થાપક એવા હરજીભાઈ પરમાર. અને મિત્રો જોજો, જીવનમાં થાય તો આવું કરીએ, જીવનમાં થાય તો બસ આવું કરીએ, મારા સારું કરે ને પછી હું જ આનંદ લઉં એવું આજના હરજી બાપા એમ કહેતા હોય કે આ મારી બે લાડલી દીકરીઓ છે. નીલમબેન અને રેખાબેનના પિતાશ્રી હરજી બાપા. ધારાસભ્ય શ્રી માનનીય સંજયભાઈ કોરડિયાને હું એમ કહીશ કે આજના પ્રસંગને અનુરૂપ એ વાત કરશે. શ્રી સંજયભાઈ કોરડિયા. સાંત્વન દિવ્યાંગ દીકરીઓની આ સંસ્થા અને ભાવનગરની સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આજે દિવ્યાંગ લોકોને એક જીવતદાન આપવાનું કામ, એટલે કે એમને પગ આપવાનું કામ, એટલે કે એક નવું જીવન આપવાનું કામ ના કાર્યક્રમની અંદર ઉપસ્થિત જેમને આ સંસ્થાને વૃક્ષ બનાવી છે અને જે એક અભિયાન સ્વરૂપે કામ કરી રહ્યા છે એવા નીલમબેન અને રેખાબેન, ઉપસ્થિત પૂર્વ ડેપ્યુટી મેયર મારા મોટાભાઈ આદરણીય ગિરીશભાઈ, અધિક કલેક્ટર શ્રી કિરીટભાઈ, મનસુખભાઈ, કિશોરભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત સૌ દાતાઓ અને સૌ અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલા આ સંસ્થાના શુભેચ્છકો અને વાલી દીકરીઓ અને જેમને આ લાભ મળવાનો છે એવા સૌ દિવ્યાંગ પરિવારો. ખરેખર તો આ કાર્યક્રમ છે એના માટે આપણે તો આ બંને બહેનો માટે જેટલી આપણે વાત કરી કે એમને ધન્યવાદ આપી એ ઓછા છે. કારણ કે ભગવાને કદાચ આપણા ઘરની અંદર જો આવી દીકરી આપી હોય ને
તો આપણે સાચવી ન શકીએ અને એને આપણે માથે ભાર ગણીને રાખતા હોય આવી 45 દીકરીઓને સાચવવાનું કામ કરે છે એટલે આ ભગવાનનો અવતાર છે. આપણે એમને વંદન કરી છીએ કે આ કામ કરે છે. બહુ અઘરું કામ છે. 13 વર્ષથી આ સંસ્થા ચલાવે છે અને જે રીતે નીલમબેન કામ કરે છે, આપણે તો પેટમાં દુખતું હોય તો ભગવાનને ફરિયાદ કરી કે આ 2 દિવસથી આ પેટમાં દુખે છે, મટતું નથી. પણ જેમને ભગવાને ઘણું નથી આપ્યું છતાંય ફરિયાદ કરવાને બદલે એક નિવારકરણ કરવા માટેનું જે કામ કરે છે એ આ બંને બહેનો કરે છે. આપણે એમને આજે વંદન કરી છે. આ કામ ઘણી વખત આપણે એવું થતું હોય છે કરવું બહુ અઘરું છે, પૈસા દેવા બહુ સહેલા છે, પણ આવું કામ કરવું એ બહુ અઘરું છે. એટલે જે દાતાઓએ આપે છે એમને વંદન છે, કારણ કે એમના દાનથી, એમના વિશ્વાસથી, એમના ભરોસાથી આવી સંસ્થાઓ ચાલતી હોય છે ને એનાથી આ કામ થતું હોય છે. આજે અંદર કદાચ કોઈ હોલમાં ન ગયા હોય તો જોઈ આવજો. આપણી પાછળના 2 હોલ છે ને, એ કઈ રીતે બાળકોની અંદર શિક્ષણ આપવું, એમને કઈ રીતે એન્ટરટેનમેન્ટ આપવું, એમને મજા કરાવી. કદાચ આપણા બાળકો 2 લાખ રૂપિયાની ફી મહિને ભરીને ભણતા હશે ને, પણ આવો રૂમ, ક્લાસરૂમ એનો સ્પોર્ટ્સનો છે ને એવો નહીં હોય, હું ગેરંટી આપું તમને. આ બાળકોને ભણાવે છે, એમને એ મજા કરાવે છે કે એમને કંઈ નથી મળતું, એના જીવનમાં નથી, એવું ન થવું જોઈએ. તમામ કરોડપતિ લોકોના દીકરા દીકરી ભણતા હોય એને સગવડતા મળે, એનાથી સારી સગવડતાથી આ બાળકોનું ઉછેર થાય, એમને મજા આવે, એમને આનંદ થાય એવું કામ આ બંને બહેનો કરી રહી છે. અને આજે જે પગ આપે છે ને એ લોકોને, જેને ફિટ કરશે ને એને ખબર પડશે કે એની મજા કી છે. આપણે તો ખાલી જોશી ને એમ કે છે ડૉક્ટરે બનાવી દીધા, ડૉક્ટર બેઠા છે, એમને આપણે અભિનંદન આપી. ઉંમર આમ તમે જુઓ તો નાની છે પણ કામ મોટું છે. એમને જે ભાવથી આ કર્યું છે એ કામ બહુ અલગ અલગ છે. એમનું આ નીલમબેન ને રેખાબેનનું આ કામ નહોતું કે આ દિવ્યાંગોને પગ આપવા, એમની ફરજ નથી. એમનું જે કામ કરે છે એનો વિભાગ અલગ છે, પણ છતાં એવું થયું કે મારે સમાજ માટે હજી પણ કરવું છે. આ ભાવથી એ કામ કરી રહ્યા છે ને ત્યારે આપણે એમને વંદન કરી શકીએ છીએ. એટલે આની અંદર તો સદભાગ્ય એ થાય. અને બેન કહેતા હતા કે આ કામ કરી દીધું, આ પુલ બનાવી દીધો, એ કાંઈ એહસાન નથી કર્યું. અને હું કરું છું એ કોઈ એહસાન નથી કરતો. એ તો તમારા ટેક્સના પૈસા છે, એ સરકારે લીધા હોય ને મારે અહીં તમને આપવાના છે. અને આ મારી ફરજ છે. કોઈ પણ અમે કામ કરી છીએ, લોકોની કોઈ ભલાઈ નથી કરતા, કોઈ એહસાન નથી કરતા. એ અમારી ફરજ છે. તમે અમને ચૂંટીને મોકલા છે ને, એટલે આવા કામ કરવાની અમારી ફરજ છે ને કરી છે. અને ન કરતા હોય ત્યારે તમારો કાન પકડવાનો પણ હક છે, એવું અમે જાહેરમાં કહીએ. આ કામ છે ને એમાં કાંઈ કરવાનું નથી. આ સંસ્થા છે એ આટલું કામ કરતા હોય, અમે તો એટલું સમજી છીએ કે એને ફોન કરવો પડ્યો ને અમારા માટે દુઃખદ બાબત કહેવાય. અમારા ધ્યાનમાં ન રહ્યું કે આ કામ અમારે કરવું જોઈએ, એ મહત્વતા છે. અમને ખબર પડી છે કે આવી સંસ્થા હાલે છે ને આ તકલીફ છે, એ તકલીફની અંદરથી અમારાથી સોલ્યુશન થઈ શકે, અમે એને મદદરૂપ કહી શકીએ, થઈ શકી, એ કામ કરવાનું છે. અહીં બેઠા છે મનસુખભાઈ, આમ તમે જોવો ને તો આ બધા જેટલા કામ કરવું છે ને એ બધા સરળ માણસો છે. રેખાબેન જુઓ, નીલમબેન જુઓ, આ મનસુખભાઈ જુઓ, એ બધા સરળ માણસો છે. તમને ક્યાંય કોઈ ફોટોગ્રાફી કરવી કે ક્યાંય 5 જગ્યાએ ઊભું રહેવું, મને પહેલાં બોલાવે ને બેસવું, મારું નામ બોલવું, મને બોલવા દેવા ને એવું એકઈમાં નથી. આ મુક્ત સેવકો છે, એ બધા કામ કરી રહ્યા છે. કેટલા લોકોને, દીકરીઓને, અનાથ દીકરીઓને લગ્ન કરી દેવા. એટલે આ કામ, આ બધા મુક્ત સેવકો છે ને એને દેવાવાળા એટલા છે. આ સંસ્થાઓ થકી સમાજ ઉજળો છે. આજે આ દેશની અંદર આપણે કહીએ ને, સરકારની કોઈ એવી, સરકાર ઘણી કામો કરે છે, સરકાર કરતી રહે છે, પણ આવી સંસ્થાઓ ન હોત ને તો આજ સરકાર પણ દેખાત નહીં અને સમાજની વ્યવસ્થા પણ ન દેખાય. આવી એનજીઓને હિસાબે આજે સમાજ ઊભો છે અને સમાજની અંદર વિશ્વાસ ઊભો છે. એનું મોટું કારણ હોય તો આ લોકો કામ કરી રહ્યા છે ને એમના કામથી આજે સમાજ ઊભો છે. એનું આજે આપને ગૌરવ છે. અને આજે દેશની અંદર ભગવાન ઉપર ભરોસો ઊભો છે ને એનું કારણ આ છે. ભગવાન છે ને એવું દેખાય છે. આ કારણ છે.
આ કામ કરી રહ્યા છે ત્યારે આજે આ કાર્યક્રમની અંદર મને બોલાવીને અહીંયા આવવાનું, કારણ કે બોલાવે તો બીજું તો ઠીક છે, પણ અહીંયા આવવાનું મળે ને, આ દીકરીઓની ઉર્જા મળે ને, એનામાંથી પોઝિટિવ ઉર્જા મળે ને, તો અમને તો મહિના દિવસનો ખોરાક મળી જાય. આ તાકાત આજે અમારી અંદર આપવાનું કામ એ નીલમબેન અને રેખાબેને કર્યું છે, ત્યારે એમને ખૂબ ખૂબ એમના ચરણોમાં વંદન કરું છું કે આવું સારું કામ કરી રહ્યા છે. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. સંજયભાઈએ જે આ કાર્યને બિરદાવવા માટે મને ને તમને જે શીખ આપી છે કે જ્યારે આવું કાર્ય થતું હોય, સત્કાર્ય, એની અંદર મારે સાથ આપવો જોઈએ, મારે હાથ આપવો જોઈએ. ઘણી વખત કોઈ એમ કહેતું હોય કે મારે આરતી ઉતારવી, બધા એક હારે ન ઉતારી શકે. 5 જણા ઉતારે ને પાછળના 25 જણા હાથ અડાડે તો એ બધાએ ઉતારી. એવી રીતે મને જે આજે શીખ આપી છે, તો આ પ્રસંગની અંદર જે કોઈ મહેમાન અત્રે ઉપસ્થિત છે એમના માત્ર હું શબ્દોથી અહીં યાદી કરીશ. શ્યામ મહિલા મંડળ, મંત્રી શ્રીમતી અરુણાબેન ભાલિયા, ખજાનચી શ્રીમતી છાયાબેન ચોટલિયા, સહમંત્રી શ્રીમતી ભાવનાબેન ચાવડા, કન્વીનર શ્રી ભરતભાઈ ભાલિયા, જેસીઆઈ જુનાગઢ પ્રમુખ શ્રી ચિરાગભાઈ કડેચા, ડાયરેક્ટર શ્રી કિશોરભાઈ, વિરલભાઈ કડેચા, જયેશભાઈ ચોકસી, જય ભવાની, ચેતનભાઈ સાવલિયા. આ જે મહેમાનો છે એનું આ બહેનો શબ્દોથી તમારું સ્વાગત કરે છે. એ જ રીતના માણાવદરથી કુમારભાઈ, શૈલેષભાઈ દવે, પરશુરામ ફાઉન્ડેશન બ્રહ્મ સમાજના અગ્રણી, એવા જ કેતનભાઈ અક્ષર જ્વેલર્સ, નિકુંજભાઈ જાયન્ટ ગ્રુપ તથા સાહિલી ગ્રુપના, પછી ગાયત્રીબેન જોશી તંદુસરથી જેતાભાઈ ગ્રુપ પધારેલું છે, અને ઉપલેટાથી દિનેશભાઈ પધાર્યા છે. આવા મોંઘેરા મહેમાન, આ બહેનોને એમ લાગ્યું કે અમારા માનીતા મહેમાન આવ્યા છે, એને અમે આ રીતના શબ્દોથી આવકારીએ છીએ. હવે આપણે ગિરીશભાઈને કહેશું કે અમને એવી શીખ આપો કે અમે આ કાર્ય ફરીથી બીજા વેગથી, ડબલ તાકાતથી દોડી શકીએ. શ્રી ગિરીશભાઈ. આજના આ કાર્યક્રમમાં જ્યારે પગનું વિતરણ કરવાના છીએ, હું આ બે બહેનોના લગભગ ઘણા વર્ષોથી ટચમાં છું. રેખાબેન, નીલમબેન, એના પપ્પા રવજીભાઈ. આપણા આજે આ કાર્યક્રમમાં સંજયભાઈ ખૂબ સરસ રીતે હરેક વાત કરી. એ જ રીતે અહીંયા ઉપસ્થિત છે અધિક કલેક્ટર શ્રી, જુનાગઢના 1 થી 4 જેનું નામ આવે વકીલમાં એવા કેબી સંઘવી સાહેબ, મનસુખભાઈ વાજા, કિશોરભાઈ, ઉપસ્થિત બધા ભાઈઓ અને વિકલાંગ. હું આજ સંઘવી સાહેબ અહીં બેઠા બેઠા મને આની પહેલાં પણ વિચાર આવ્યો હતો. આજે કેવો વિચાર આવ્યો કે હવે જિંદગીમાં કોઈ દિવસ ઉપરવાળા પાસે કંઈ માગવું પણ ન જોઈએ. હાથ પગ જેને દીધા જ ને એને આનાથી મોટી સજા કઈ હોય? નથી હાથે ખાઈ શકતા, નથી કંઈ પી શકતા. આને જોઉં તમે, આનાથી હવે જિંદગીમાં ગરીબ માણસ પણ ઉપરવાળા પાસે ન મગાય. ઘણીવાર મંદિરમાં જઈને કામ ન થયું હોય તો કે હવે તને ભજવાનું બંધ કરી દે, અમારું કામ નથી થયું. આને જોયા પછી આ જીવન બધાએ એટલું નક્કી કરવું જોઈએ, ખાલી ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આ બે બહેનોને ખૂબ આશીર્વાદ આપે. રોજ મંદિરમાં આ બે બહેનો માટે એક પ્રાર્થના કરો કે આને સાચવે જ નહીં, પણ મોટી વાત છે. ભગવાન પાસે કોઈ દી કંઈ માગવું જ નહીં. આને જોયા પછી તો ન જ માગવું કે મને આ દેજે, હું એટલી પ્રાર્થના કરું ને મને લક્ષ્મી દેજે ને મને મકાન દેજે ને મને ઘર દેજે ને, કંઈ નથી જોતું. આને જોયા પછી ઉપરવાળા પાસે કંઈ માગવાની ઈચ્છા પણ ન થાય. એ જ રીતે બે બહેનો ને હાલતે દર વર્ષે મારી દીકરી બોમ્બેથી આવે એટલે પહેલાં વહેલા રેખાબેન બરાબર ને બે બહેનો નીલમબેન ને બેને અહીં મળવા હું લઈ આવું છું. અને યથાશક્તિ મારી દીકરીને મનમાં ઉગે તો એમ કહે પપ્પા તમે આટલુંમાં કરી આવજો. અમારા યતીનભાઈ કાર્ય છે એ પણ સતત બે બહેનોનું ખૂબ ધ્યાન રાખે છે. એટલે આજના દિવસે સંજયભાઈ ખૂબ સરસ રીતે બધું વર્ણન કરી લીધું. પણ આ એક મનમાંથી આમ વિચાર આવે ને, આપણે જોઈએ તોય જોઈ પણ ન થકાતું. હાલો ને આને જોઈ પણ ન કઈ બેન, આને કેમ જોવા આ છોકરાઓને દીકરા દીકરીઓને? એટલે અઘરી વાત છે. એને જ્યાં સેવા કરે છે કે એને પણ કુદરત ખૂબ આપે, એનું ભગવાન ખૂબ ધ્યાન રાખે. ઓલા બેન બેઠા જોઈ લ્યો, એ બધા ભેગા એવા જ થઈ ગયા એમ, જે કરે જ નહીં એ જ રીતે.
એટલે આજના દિવસે આ કાર્યક્રમમાં ડૉક્ટર સાહેબને પણ ખૂબ ધન્યવાદ. આ બે દીકરીઓને કાયમ ધ્યાન રાખજો. જે સેવા કરે છે, એક બેને બીજી બેનની વાયને એની જિંદગી દઈ દીધી. આજે જ્યારે બે બહેનો મારા ઘરે જમવા આવી ને સંજયભાઈ, ત્યારે જે મને આનંદ હતો ને, એ કદાચ ગમે એવડા કોઈ મોટા નેતા આવ્યા હોય નહીં આનંદ થયો હોય ને, એનાથી 100 ગણો આનંદ મારી બે બહેનોને મેં ટેબલ ઉપર બેહાડીને જમાડીને, ત્યારે અમે આમ રાજીના રેડ હતા અમારું આખું કુટુંબ. એટલે ફરીને બે બહેનોને ખૂબ શક્તિ આપે. મારે અત્યારે એક બીજો કાર્યક્રમ છે, હું આવ્યો જ ને તોય હું સંઘવી સાહેબને પૂછીને આવ્યો, મેં તો ભલે મારે 20 મિનિટ થાય બાકી નારાજ થઈ જાય બે બહેનો. એટલે ખૂબ ભગવાન એને આવી સેવા કરવાની શક્તિ આપે અને આપણે બધાય પણ એનું ખૂબ ધ્યાન રાખીએ એવી જ આજના દિવસે પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. તેઓ શ્રીને જરા ઉતાવળ હોય એટલે આપણે વચ્ચે લીધા છે. અને હું રેખાબેન અને નીલમબેનનો કયા શબ્દોથી આભાર માનું કે મને હાલતો કર્યો છે અને કરશે હજી મારા માટે બધું, એ જિંદગી પર યાદ રાખીશ અને ખૂબ ખૂબ આભાર માનું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ, અમારા વડીલ, અમારા માર્ગદર્શક એવા કિરીટભાઈ સંઘવી, આપ સૌ લાભાર્થીઓ અને ગ્રામજનો, બેને પોતાના જીવનમાં માનવ સેવા એ જ પ્રભુ સેવા અને એવી માનવોની
એને ભગવાને કંઈક ને કંઈક ખોટ આપી છે. એ ખોટ અહીંયા ભગવાનના સ્વરૂપે નિમિત્ત બનીને કાર્ય કરવા માટે ખૂબ ખંતથી ખૂબ દોડીને જે જગ્યાએ જે હાથ ફેલાવવો પડે પોતાના માન સન્માન બધું મૂકીને પણ જેણે ભેખ ધર્યો છે એવા બંને બહેનોએ આજના આ કાર્યક્રમમાં સોફા પર બેઠેલા ઉપર આવી શકે છે. કેટલા બધા આ લાભાર્થીઓનો આજે ખૂબ આશીર્વાદ મેળવાય છે. બંને બહેનોને ભગવાન ખૂબ બળ આપે અને અમને પણ ક્યાંય ને ક્યાંય આ કાર્યમાં નિમિત્ત બનાવે છે. એટલે અમે પણ આ તકે બહેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ફરીથી પ્રભુ આ બંને બહેનોને ખૂબ આ માનવ સેવા માટે નિમિત્ત બનાવવા માટે બળ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. અસ્તુ. જણે તો ભક્ત જન કા દાતા કસૂર નહીં તો રહેજે વાંજળી મત ગુમાવીશ નૂર. આજે પહેલો આભાર તો જેણે દાતા સંસ્થાએ આ જે દાન કર્યું છે, જેના માટે બનાવીને આ પ્રોગ્રામ આપણે આવ્યા છે, એનો સર્વપ્રથમ આભાર માનીએ. કારણ કે એણે આજે એક લોકોને નવું જીવન આપ્યું છે. એટલે આજે મારે એને યાદ કરવું છે. બીજા આજે મારે યાદ એ કરવું છે કે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક વિકલાંગ માટે શબ્દ કાઢીને દિવ્યાંગ આપ્યો હતો. ઘણા વર્ષોની વાત છે, જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા તે મને બહુ ગમ્યું. દિવ્યાંગ આજે છે ને એ વિકલાંગનું પરિવર્તન દિવ્યાંગમાં થઈ રહ્યું છે. કારણ કે આ જ્યારે પગ લઈને જે હાલ ચાલશે ત્યારે એને એટલો દિવ્ય આનંદ થશે. આપણે આંખ બંધ હોય ગઈ ને કોક વાર આપણે દેખાવા માટે તો આપણે કેટલો આનંદ થાય, એવો આનંદ થવાનો છે. માટે આ વિકલાંગમાંથી આજે દિવ્યાંગ બની ગયા છે. અને નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન હતું એ ફક્ત શબ્દ સ્વરૂપ હતું, આજે વાસ્તવિકતામાં પરિવર્તન થાય છે. એટલે એનો પણ મને આનંદ છે. અને આ બહેનો માટે તો અત્યારે હવે કાંઈ કહેવાનો સવાલ જ નથી. આ બહેનો માટે ઘણું કહેવાઈ ગયું છે. ફક્ત એટલી જ વાત કરવાની છે કે આ બહેનોએ જે ભોગ આપ્યો છે, અને એને એક જ નાનો દાખલો આપો. બે બહેનો એક રક્ષાબંધન દિવસે મારી ઓફિસે આવ્યા. નીલમબેને મને રાખડી બાંધી. રેખાની મેં તું રાખડી બાંધ કે ના ના તમે જ મારા બાપ છો. એટલે મને બે ભાગ પાડી લીધા. અને ભાઈ કહી દીધો અને આને બાપ કહી દીધો. એટલે કે આપણે ક્યાં નુકસાન સંસ્થાને જવું ન જોઈએ. આટલી જેની લાંબી દ્રષ્ટિ હોય એના માટે વિશેષ શું કહેવું. આ બંને બહેનોને ખૂબ ખૂબ આપણે ભગવાનને આ પ્રાર્થના કરીએ કે એનું લાંબુ જીવન આપે. અને આ દિવ્યાંગ અને રેખાને માટે તો જે એણે ભોગ આપ્યો છે, અત્યારે સમય નથી પણ એના લગ્ન થઈ ગયા છે છતાં અહીંયા રહીએ છે. અને એનો પતિ તો એના કરતાંય સારો છે, એના કરતાંય સારો છે. એટલે આપણે સમજી શકો છો. એટલે આ બંને બહેનોને આજે આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ, અભિવાદન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ એની સંસ્થા છે, એ સંસ્થામાં ખૂબ લાંબુ જીવન જીવે અને ખૂબ દિવ્યાંગોની સેવા કરે. આ દિવ્યાંગોની સેવા માટે આજે જે બધા પધાર્યા છે, સંજયભાઈ તો સૌથી પહેલાં આવ્યા છે. સંજયભાઈને જે આ સંસ્થા પ્રત્યે લાગણીશીર જે વાત કરે છે ને, એની જો હું વાત કરું ને તો શિયાળાની એક રાત જોઈએ. પણ અત્યારે એ પ્રસંગ નથી, ક્યારેક આપણે વાત કરશું. આટલા બધા મહાનુભાવોને આટલે લાગણી હોય એનું કારણ એ છે કે આ બંને બહેનોને કામ કરતા જોયા છે. દાતાઓ કોઈથી પૈસા એમને આપતા જ નથી. દાતાઓ રૂપિયાનો ₹1 થાય તો જ આપે. તો આ સંસ્થામાં દાન શું કામે આવે છે? કારણ કે આ બે બહેનોનો પુરુષાર્થ છે. આપણે બહેનો જોઈએ છે આ દિવ્યાંગ બે. અત્યારે સારું લાગે આ બધું કે ભાઈ 5 મિનિટ માટે આપણે રમાડીએ, પણ 24 કલાક એની સાથે કામ કરવું અતિ મુશ્કેલ છે. એ આ બંને બહેનો આ કામ કરી રહી છે. એટલા માટે આપણે એને આજે અભિનંદન અભિવાદન આપીએ છીએ. મારી દીકરી અને મારી બેન બંને છીએ, એટલે મારે તો આપવાનો સવાલ જ ન હોય. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ વાત સંઘવી સાહેબે કરી કે કોઈથી ન થાય એવું આ દીકરીઓ માટે કર્યું છે. એટલે અભિનંદન અધિકારી છે. સ્મિતાબેન નોબલ સ્ટારથી પધારેલા છે, એમનું હૃદયથી સ્વાગત છે. કારણ આ કૃત્રિમ પગ માત્ર ટેકનોલોજી નથી, પણ આપણા જીવનને એક નવી દિશા આપનારના આજના આ નવા પગલાં છે. આની અંદર પગલાં ભર્યા છે. આ મંચ માત્ર વિતરણ માટે નથી, પણ જીવનના નવા અધ્યાયની શરૂઆત માટેનો આજનો આ મંચ છે. આજે આપેલ આ કૃત્રિમ પગ માત્ર એના ચરણ નથી, આ છે નવા સપનાઓની ઊંચાઈ ઉપર જવા માટે એની તૈયારી, એનું સાહસ, એનું મનોબળ વધારનાર આજ આ એના નવા પગલાં છે. મહેમાનો, કલેક્ટર શ્રી, ધારાસભ્ય શ્રી, ધારાશાસ્ત્રીઓ, વેપારીઓ, ખેડૂતો, મિત્રો, મજૂરો, દરેક જે મહેમાનો અત્રે પધારેલા છે એમના વિશે મારે વાત કરવી હોય તો હું ટૂંકમાં એટલું જ કહીશ કે આજનો
આપનો જે આ સમય અને સહકાર એ માત્ર વહીવટકાર જવાબદારી નથી, પણ તે વિકાસમાં, સત્કાર્યમાં અને માનવતાના સમર્થનમાં ઈશ્વરના ચોપડે આજે તમારું જે નોંધાયેલું સત્કર્મ છે એ પણ આજનું તમારું યોગદાન છે. ભલે આ લોકો આવું કામ કરે, પણ એવા કાર્યની અંદર મારીને તમારી મુખ હાજરી હોવી એ પણ ભગવાનની કૃપા છે. એટલે અત્રે પધારેલા દરેક દાતાશ્રીઓ એનું પણ હૃદયથી સ્વાગત છે. કિશોરભાઈ ચોટલિયા બે શબ્દો કહેવા માંગે છે અને કિશોરભાઈ ચોટલિયા, આપણે ફરીથી બધા પોતપોતાની જગ્યાએ ચોક્કસ બેસશું શાંતિથી. આજે આપણે જોઈએ છીએ કે નીલમબેનને ભગવાને એક નાની એવી ભૂલ કરી અને એમને આ દિવ્યાંગતા આપી. એને પોતાને આ બેનરને વર્ષો થયા, એટલે કે 12 વર્ષથી આ સંસ્થા ચાલુ થઈ ત્યારથી એના પરિચયમાં છું. અને 12 વર્ષ પહેલાં જ્યારે હું પહેલી વખત મળ્યો ત્યારે એને પોતાની વેદના જે થતી હતી એ વેદનાને બીજા બાળકોને અથવા તો કોઈ પણને આ વેદના ન થાય એના માટેના પ્રયત્ન કરવાનો વિચાર એના મનની અંદર હતો. એ એમને મારી સમક્ષ રજૂ કર્યો. અને આજે જોઈએ છીએ કે ભગવાન જે ભૂલ કરી છે ને એ ભૂલને સુધારવા માટે આ બે બહેનોને પ્રતિનિધિ તરીકે અહીંયા નિમણૂક કરી છે કે આ નાની એવી ભૂલોથી જે બાળકો અથવા તો વડીલો એને જે મુશ્કેલીઓ થાય છે એની વેદના એ આ બે બહેનોએ, દાખલા તરીકે નીલમબેનને જુઓ, કોઈને એમ લાગે કે આ દીકરી આવી સેવા કરી શકે. હું વર્ષમાં 2-4 વખત અહીંયા આવું છું અને જોઉં છું કે આ નીલમબેન અને રેખાબેન આ બાળકોની સાથે એવી રીતે રહે છે કે દાખલા તરીકે બાળકોએ જાડો પેશાબ કર્યો હોય તો મેં નજરે જોયેલું છે કે આ રેખાબેન એને સાફ કરતા હોય છે. આવી દીકરીઓને ભગવાન ખૂબ જ શક્તિ આપે એવી પ્રાર્થના. આપણે આ ઈશ્વરનું જે અધૂરું કાર્ય જે રેખાબેન અને નીલમબેન કરી રહ્યા છે તે આ સંસ્થા એક એવા જબરજસ્ત રિઝલ્ટ સાથે ચલાવી રહ્યા છે કે બાળકો એમાં ઘણા બધા ડેવલપ થઈ રહ્યા છે. અને આ જે સેવાકીય પ્રવૃત્તિ છે તે સેવાકીય પ્રવૃત્તિમાં કાયમી ધોરણે એમાં સરસ સફળતા મળે એના માટેના બંને બહેનોના પ્રયાસ છે. તો અમે ઉપલેટાથી માનવ સેવા ટ્રસ્ટની જે ટીમ આવેલી છે, તો અમારા પણ કોઈ કાર્યક્રમ હોય ત્યારે આ બંને બહેનો આવી અને અમારા ટ્રસ્ટને પણ સારું એવું બળ પૂરું પાડે છે. અમારું પર્યાવરણને ચાલતું કાર્યમાં મજેઠી ગામમાં થોડા સમય પહેલાં હાજરી દઈ અને આ બંને બહેનોએ માનવ સેવા ટ્રસ્ટની ટીમને ઘણી વખત ત્યાં આવી અને તેની સેવાકીય પ્રવૃત્તિથી વાકેફ કરે છે. અને સારું એવા કાર્ય થકી તે બેન આ દિવ્યાંગ, આ વિકલાંગ બાળકો છે, બહેનો છે, તો તેની સરસ મજાની સેવા કરી રહ્યું છે. તો અમારું માનવ સેવા ટ્રસ્ટ બંને બહેનોને અભિનંદન વંદન કરે છે. બસ એ જ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જાયન્ટ ગ્રુપ કૌશિકભાઈ રાવલ અને તેની ટીમ દ્વારા નીલમબેન અને રેખાબેનનું હારથી એ સન્માન કરવા માગે છે, કારણ એમની જે લાગણી છે એને અમે આવકારીએ છીએ. એ જ રીતના હું અહીંથી માત્ર શબ્દોથી સન્માન કરીશ. મજેઠીથી જગાભાઈ ડાંગર એમનું હૃદયથી સન્માન. બાબુ બાપા ગજેરા માવતરની જગ્યાએ છે એટલે બંને દીકરીઓ રેખાબેન અને નીલમબેન એમનું સન્માન કરશે. દૂધ સંઘ મંડળીના આગેવાન શ્રી બાબુ બાપા ગજેરા એમનું પણ સન્માન કરશે. એટલે આજનો જે પ્રસંગ છે
શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ ધોરાજીથી મનુભાઈ પ્રમુખ, મનુભાઈ, ભરતભાઈ જાગાણી અને દિનેશભાઈ રાખવલિયા જે ધોરાજીથી પધારેલા છે એ પણ પોતાની લાગણીને વાચા આપવા માંગે છે અને બેનશ્રીનું સન્માન કરવા માંગે છે. એ જ રીતે સન્માન માટે હું શ્યામ મહિલા મંડળ, અરુણાબેન ભાલિયા, છાયાબેન ચોટલિયા અને ભાવનાબેન ચાવડાને આમંત્રિત કરીશ. તેઓ શ્રી પણ બેનશ્રીનું સ્વાગત કરશે. કારણ મેહુલભાઈ પરમાર એ પણ એમ કહે છે કે મારે આ સત્કાર્યની અંદર આવા પ્રસંગની અંદર મારા રૂપિયા 2551 રૂપિયા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કારણ ભગવાને મને થોડુંક આપ્યું હોય ને એમાંથી થોડુંક હું આપું. આપણે ભગવાન પાસે જઈએ, સરસ મજાના ચોખ્ખા ઘીમાં લાડવા બનાવીએ અને પછી ભગવાનને ધરીએ તો બાકીના જે લાડવા ઘરમાં વધ્યા એ બધો જ આપણો પ્રભુ પ્રસાદ બની જાય. એમ મારા ને તમારા ઘરમાં જે ઈશ્વરે મને જે લક્ષ્મી રૂપ પૈસો આપ્યો હોય, પંજાબ નેશનલ બેંકના અધિકારી શ્રી દિલીપભાઈ ટીટિયા એમનું પણ થી સન્માન હશે. રસ્તામાં સ્ટેશન બદલવા, સામાન બેનના પ્લાસ્ટર વાળા પગે તો ચાલી ના શકે તેથી તેડીને પણ એને ફેરવવાના, આવી રીતે ત્યાં બીજા દર્દીને પણ પોતે મદદ કરવાની ભાવના અને પોતાની બહેનને લઈ અને એ ઉદયપુરના જે 1 વર્ષ સુધી એણે ટ્રીટમેન્ટ લીધી, નાગપુર દત્તાઈ ઇન્સ્ટિટ્યૂટ અને ત્યાં સામાજિક કાર્ય, બુદ્ધિઝમ, કરુણા સેવા આ બધું શીખડાવવામાં આવ્યું. બંને બહેનો એમણે 2012માં આ સંસ્થાની શરૂઆત કરી. આ કાર્યની 2012માં સાંભળવા જેવી વાત છે. માતા પિતાને કહી દીધું, એમણે એમના માતા પિતાને કહી દીધું કે અમે ઘર છોડી અને વિકલાંગોની સંસ્થામાં સેવા કરીશું. અને રાત્રે એણે 10 થી 11 વાગે રિક્ષામાં અનાજ, કપડાં, ગોદડા આ બધું ભર્યું અને ઘરને એણે અલવિદા કરી છે. જય સિયારામ. જુનાગઢથી અત્રે અગ્રાવતભાઈ પધાર્યા છે, એમનું પણ શબ્દોથી હૃદયપૂર્વક સ્વાગત. જુનાગઢથી ધોરાજીથી અમારા ખાસ મિત્રશ્રી પધારેલા છે, એમનું પણ હૃદયથી સ્વાગત. બંને બહેનોએ
다부다부기 타디게 또 타타버기게 타타버기 아비가기 팩터리. રેખાબેનના બંને બાળકો પણ આવી ગયા. હેવા